નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। હાર્દિક પટેલ સામે 2017માં સરથાણામાં ગુનો નોંધાયો હતો। હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે, જેમાં ₹15,000ના જામીન ભરવામાં આવ્યા છે। તેમજ જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે। ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત થઈ છે, કારણ કે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી, જેમાં 2017માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો। અગાઉ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા। સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો। જામનગરના દુતારપુરમાં 4 નવેમ્બર 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ગાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। દુતારપુર સભામાં વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો। 4 નવેમ્બર 2017માં તત્કાલીન પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કન્વીનર અંકિત ગાડિયાએ જામનગરના દુતારપુર ધુળેશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં હાર્દિક પટેલે વિવાદિત નિવેદન કર્યું હતું। ત્યારબાદ જામનગરના પંચકોશીય ડિવિઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ગાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે, અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા, માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે, અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, શું કહેશો? દેખો, કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે, ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે। વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો, 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે, એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ તો હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે, અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે, એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું।